હલો ખેડૂત મિત્રો, રાજકોટના માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। અત્યારે આપણે બકાલા માર્કેટમાં જોઈએ બજાર ભાવ। આજે તારીખ 5 ફેબ્રુઆરી 2024 અને શરૂઆત આપણે કરી ભીંડાથી કે ભીંડો 12નું પાર્સલ છે, બોક્સમાં આવે છે અને બજાર ભાવ જોઈએ તો 30 થી લઈને 40 રૂપિયા કિલો મીડિયમ ભીંડામાં થાય છે। કારેલા જોઈએ તો બોક્સમાં કારેલું પણ 12નું પાર્સલ આવે છે, આપણું લોકલ નથી। આમાં પણ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો હોલસેલ ભાવ પડે છે। અત્યારે જોઈને તો ગોર્ધન બચ્ચુમાં કાકડી 12નું પાર્સલ આવી ગઈ છે। સેજ મોટી કાકડી છે જે 15 રૂપિયા કિલો વેચાય છે। જે ગોર્ધનભાઈ વેચે છે, કોઈને એમ થાય આવો ભાવ નથી તો આવી જાજો ગોર્ધન બચ્ચુમાં અને લઈ જાજો। આ 15 રૂપિયા કિલો વેચાય છે આ કાકડી। અને તોરિયા જોઈને તો 40 રૂપિયા કિલો છે। આ પ્રકારનું આવું તોરિયું આવે છે, તમે જોવો તમે ક્વોલિટી જે 40 રૂપિયા કિલો વેચાય છે, જે ભાવ હોલસેલ છે પૂરી બોરીનું। ટમેટા જોઈને તો 15 રૂપિયા કિલો છે, ગોલ મટોલ ગોલ ટમેટું। અને આપણે સદગુરુ ટ્રેડિંગમાં ગોવિંદ બાપા જેનું વેચાણ કરે છે, ટમેટા 10 રૂપિયા થઈ ગયો છે। દૂધીમાં જોઈને તો મીડિયમ દૂધી 15 રૂપિયા કિલો છે અને હારી દૂધી હોય તો 20 રૂપિયા સુધી કિલો છે, જે સદગુરુ ટ્રેડિંગમાં આવેલી છે। ગાજરમાં જોઈને તો દેશી ગાજર છે જે 15 રૂપિયા કિલો છે। આપણે શિમલા મરચામાં બજાર જોઈએ તો 1 નંબર શિમલું મોટું મરચું પાત્રી 40 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે હોલસેલ ભાવ। અને બ્રોકલી જોઈને તો જો સારામાં સારી ક્વોલિટી છે, જે 45-50 રૂપિયા કિલો છે બ્રોકલી। આપણે ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે। આજે ભારત ટ્રેડિંગમાં જોઈને તો 1 નંબર ચોખ્ખી કેરી આવેલી છે અને બજાર ભાવ જોઈને તો 160 થી લઈને 170 રૂપિયા સુધી કિલો કાચી કેરી પણ વેચાય છે, એકદમ સારી એવી। અને સક્કરિયામાં 27 થી લઈને 28 રૂપિયા સુધી કિલો, જે 12નું સક્કરિયું 1 નંબર ચોખ્ખું છે। અને ફણસીમાં જોઈને તો 45 રૂપિયા કિલો વેચાય છે આ ફણસી। આપણે મેગા મરચી જોઈએ તો એકદમ ચોખ્ખી ક્લીન કટ મરચી છે અને બજાર ભાવ જોઈને તો 50 થી લઈને 55 રૂપિયા સુધી કિલો વેચાય છે। અને બોક્સમાં પણ એવરેજ ભાવ જ છે, જો તો તમે 50 થી માંડી 55 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે આ મરચીમાં। ગુલાબી રીંગણું જોઈને તો એકદમ સારું એવું ગુલાબી રીંગણું છે, જે ખેડૂતનો માલ છે। તમે એનું ડીટીયુ જો આવડું ડીટીયુ આવે રીંગણું આવડું। આમાં બજાર ભાવ જોઈને તો 40 રૂપિયા કિલો વેચાય છે। નવી રીંગણી ચાલુ થયેલી છે ગુલાબી। આ રીંગણાની રાજકોટ માર્કેટ યાર્ડમાં માંગ હોય છે અને બજાર ભાવ જોઈને તો 40 રૂપિયા કિલો વેચાય છે। આપણે કનૈયા ટ્રેડિંગમાં ધનાભાઈ ભાઈનું નામ છે, જે આ ગુલાબી રીંગણાનું વેચાણ કરે છે। આપણે જોઈએ તો આજે આ ફુલાવર રહ્યું ને એ મીઠા પાણીનું ફુલાવર આવેલું છે, જે 150 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે। અને ધમલ પરથી ભાઈ આવે છે, શું નામ? વસરામભાઈ ખેડૂતનું નામ છે, ભાઈ ધમલ પરથી આવે છે। ફુલાવર લઈને 150 રૂપિયા ઉધડું પોટલું, 10-12 કિલો જેવો વજન આવે છે। કોબીસમાં બજાર જોઈને તો હમણાંથી એવરેજ જળવાઈ રહી છે, 5 થી લઈને 7 રૂપિયા સુધી કિલો વેચાય છે કોબીસ। આ કોબીસ રૂની 6 રૂપિયા વાળું છે, શું નામ ભાઈ તમારું? મહિપતભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ મહિપતભાઈ લાખા પરથી આવે છે આ કોબીસ લઈ। વાલ જોઈને તો વાલમાં એવરેજ બજાર 35 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ દાણા વાળા વાલ છે, જે મેળામાં બનાવે છે એટલે દાણા હોય છે, એનો બજાર ભાવ 35-40 રૂપિયા કિલો વેચાય છે। શું નામ ભાઈ? હસમુખભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ પણ લાખા પરથી આવે છે। આપણે આ એપલ બોટી રહીને આપણે અહીંના બાજુમાં કોઠારિયા ગામ આવે ત્યાંની છે અને બજાર ભાવ જોઈને તો 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે, એકદમ ચોખ્ખી એપલ બોટી। અને ચંદુભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કોઠારિયાથી આ એપલ બોટી લઈને આવે છે। લીલા રીંગણામાં બજાર ભાવ જોઈને તો એવરેજ 20 રૂપિયા કિલો છે, પણ આ રીંગણું 1 નંબર ચોખ્ખું છે, જે 25-30 રૂપિયા સુધી કિલો આ રીંગણું વેચાય છે। આપણા ખેડૂત લોકલનું અહીંનું રીંગણું છે અને નરેશભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ આપણે લોધીડા ગામથી આવે છે।
આ રીંગણું લઈને સારું રીંગણું હોય તો 30 રૂપિયા સુધી બજાર ભાવ જાય છે. વટાણામાં આપણે જોઈએ તો બજાર હમણાંથી એવરેજ જળવાઈ રહેલી છે, જે 20 રૂપિયા કિલો વેચાય છે, જે હોલસેલ ભાવ હોય છે આખી બોરીનો, જેમાં 60 કિલોની આજુબાજુ વજન આવે છે એક બોરીમાં. અને મહેશ ટ્રેડિંગમાં આપણે મહેશભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે વટાણાનું. આપણે ગુલાબી લાંબુ રીંગણું જોઈને તો ખેડૂતનું લોકલ રીંગણું છે, જે એવરેજ ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે આ ગુલાબી રીંગણામાં. શું નામ ભાઈ? અજયભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ અજયભાઈ વડાડી ગામથી આવે છે આ ગુલાબી રીંગણું લઈને. આ ગલકું છે, ગલકા પણ ખેડૂતના લોકલ છે, અને બજાર ભાવ જોઈને તો 40 રૂપિયા કિલો વેચાય છે લોકલ ગલકું. એ ભાઈ આપણે અજયભાઈ લઈને આવેલા છે વડાડીથી. 2 નંબર દેશી કાકડી છે, જે 2 નંબર દેશી કાકડીમાં જોઈને તો 8 થી લઈને 10 રૂપિયા સુધી કિલો બજાર ભાવ છે દેશી 2 નંબરમાં. કુરિયાવાળા ચોરામાં જોઈએ તો અત્યારે ઠંડીના હિસાબે ઓછો માલ આવે છે, તો 200 રૂપિયાનું ઉધડું બંડલ વેચાય છે. આપણે અહીંના દેશી લોકલ ગાજર જોઈને તો 1 નંબર દેશી ગાજર છે, માર્કેટના સારામાં સારા. અને બજાર ભાવ જોઈને તો 18-20 રૂપિયા કિલો વેચાય છે. દેશી ટમેટું જોઈને તો 1 નંબર છે, જે આપણે અહીંનું લોકલ દેશી છે, ફમકી વાળું ટમેટું છે. આમાં બજાર ભાવ જોઈને તો 25-30 રૂપિયા કિલો વેચાય છે આ દેશી ટમેટું. અને કેડી થી આપણે ભાઈ મનસુખભાઈ આવે છે આ દેશી ટમેટું લે. તુવેર જોઈને તો દાણાવાળી તુવેરમાં 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે તુવેર. લાંબુ ટમેટું જોઈને તો અધકચરું છે, જે બજાર ભાવ 10 થી માંડીને 15 રૂપિયા સુધી કિલો થાય છે ટમેટામાં. આપણે દેશી કાકડી જોઈને તો એકદમ નાની ટુકડી દેશી કાકડી આવે છે, જેમાં બજાર ભાવ 30 થી માંડીને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. ભાઈ ભાવનગર સાઈડ થી આવે છે, ભાઈનું મીઠી વીરડી ગામ છે, ત્યાંથી આ હાવ નહીવત ઓછા પાણી વાળી કાકડી લઈને આવે છે, અને બજાર ભાવ પણ 30-35 રૂપિયા મળી રહે છે. શું નામ ભાઈ તમારું? કિશનભાઈ ખેડૂતનું નામ છે. ટમેટામાં આપણે જોઈને તો એવી ભયાનક મંદી પડી ગઈ છે કે આપણા લોકલ ખેડૂતના ટમેટા રહ્યા ને 7 થી લઈને 8 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે 70-80 રૂપિયાનું જબલું વેચાય છે. અને શું નામ ભાઈ? શું નામ? યશરાજભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ ભાઈ? ભાઈ યશરાજભાઈ કાકરોટા થી આવે છે. આ ટમેટા લઈને 70-80 રૂપિયાનું જબલું વેચે છે. અત્યારે આપણે જોઈને કોબીમાં મંદી છે, તો 60 થી માંડીને 70 રૂપિયાનું ઓધડું પોટલું વેચાય છે આ કોબીસનું. ને આપણે જયંતિભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ચિત્રાભાઈ ગામથી આવે છે, કોબીસ લઈને જે ઉધડું પોટલું વેચે છે 60 થી લઈને 70 રૂપિયા સુધી. અત્યારે આપણે નવું બટેટું માર્કેટમાં આવે છે, જે 10 રૂપિયા કિલો વેચાય છે. નાનું મોટું થોડુંક મિક્સમાં આવે છે, જે 20 કિલોની બોરી આવે છે. અને આપણે નિલેશભાઈ જેનું વેચાણ કરે છે હોલસેલ થી, 200 રૂપિયાની બોરી આવે છે, 10 રૂપિયા કિલો વેચાય છે. આપણે લીંબુ જોઈને તો હારા ચોખ્ખા લીંબુમાં 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો બજાર ભાવ છે, અને મીડિયમ લીંબુમાં 15 રૂપિયા કિલો પણ વેચાય છે. તડકો પડે છે પણ લીંબુમાં કઈ એટલી બજાર થતી નથી, આવક ઓછી થઈ ગઈ છે. બજાર હજી 15 થી લઈને 25 રૂપિયા સુધી કિલો રહેશે.